ગુજરાતીઓ ખાવાના શોખીન છે અને અલગ અલગ પ્રકારની વાનગી બનાવે છે અને તેમનો સ્વાદ પણ માણે છે. પોરબંદરની વાત કરીએ તો અહીંની ખાજલી પ્રખ્યાત છે, તો મગના દાળની કચોરી પણ ભારે પ્રખ્યાત છે. પોરબંદરમાં ફરસાણના 3 વેપારીઓ મગદાળની કચોરી બનાવે છે. અરે મારા આજે 44 વર્ષથી દુકાન છે સાહેબ, અને પાટા વણેલા પૂરી શાક અમે વેચીએ છીએ. અને ખાસ તો કચોરી અમારે વધારે ઉપડે છે. અમે કચોરી પૂનમ નદી વધારે ઉપડે છે, કારણ કે કચોરી પૂનમ કહેવામાં આવે. અને મગદાળની સ્પેશિયલ કચોરી બનાવીએ. કઈ રીતે? એમાં કચોરીમાં મગદાળને અમે વઘારીએ છીએ, બાફીએ છીએ, બાફીને પછી એને વઘારીએ, એમાં મસાલા કરીએ અને જીરું, વલિયારી બધું કમ્પ્લીટ કરીને અમે કચોરી બનાવીએ છીએ. અમારી સિસ્ટમ છે, દરરોજ બનાવીએ 10:30 11 બનતી જ હોય સવારે અમારે. અને સિસ્ટમમાં અમારે એને વઘારીએ, લીમડાથી વઘારીએ અમે, જીરું, વલિયારી અને દાળને આખી વઘાર કરી મસાલા કરીને બનાવીએ કચોરી. ફળ મેંદાનું પણ બનાવીએ છીએ. મેંદો અંદર થોડું મોણ નાખીએ તેલનું, અને થોડુંક મીઠું નાખી અને એને ફોડમ બનાવીએ છીએ, જેથી કરીને ફરતું બને પડે. કચોરી તો ખાવાની ચટણી સાથે મજા આવે. ચટણી હોય લીલી અને એની મજા આવે. આ ઓછા ઓછી તમારે અઠવાડિયે 10 દિવસ થઈ જાય. હું તો ઘણા વર્ષથી બનાવું છું. અમારે આઈડિયો તો અમારે શું છે કે કારીગરથી અમારે રોજ બનાવતા હોય આઈડિયો કે આ સારી હાલે કચોરી. તેમનો સ્વાદ પણ ટેસ્ટી છે. આ કચોરી ગરમા ગરમની સાથે સૂકી કચોરીનો સ્વાદ પણ એટલો જ ટેસ્ટી હોય છે. પોરબંદરમાં સવાર સાંજ અલગ અલગ પ્રકારના ફાસ્ટ ફૂડનો સ્વાદ માણે છે. સવારના સમયે ગરમા ગરમ ગાંઠિયા, પૂરી શાક અને ઘૂઘરાના નાસ્તાની સાથે મગની દાળની કચોરીનો પણ સ્વાદ માણે છે. આમ તો બટાટા સહિતની વસ્તુઓમાંથી કચોરી બનાવવામાં આવે છે, પરંતુ મગની દાળની કચોરીનો સ્વાદ ટેસ્ટી હોય છે. પોરબંદરમાં મગના દાળની કચોરી બનાવતા ભૂપતભાઈ કોટકે એવું જણાવ્યું હતું કે અમારા ગાંઠિયા અને શાક તો પ્રખ્યાત છે, સાથે મગની દાળની કચોરી પણ પ્રખ્યાત છે. મગની દાળને પલાળવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી પાણી અલગ કરી સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેમાં ફાફડી ગાંઠિયાનો ભૂકો મિક્સ કરવામાં આવે છે અને તેમાં આમચૂર્ણ, હિંગ, ધાણા જીરું, નિમક, ગરમ મસાલો અને મરચાંની ચટણી સહિતની વસ્તુઓ નાખી અને મસાલો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ મેંદાના લોટનું પળ બનાવી અને તેલમાં તળી અને તેને તૈયાર કરવામાં આવે છે. આ રીતે મગની દાળની કચોરી તૈયાર કરવામાં આવે છે. આ કચોરી લીલી અને મીઠી ચટણી ઉપરાંત ટોમેટો સોસ સાથે પણ ખાઈ શકાય છે. ગરમા ગરમ કચોરીનો સ્વાદ અલગ હોય છે. આ કચોરી સૂકી પણ ખાઈ શકાય છે. પોરબંદરવાસીઓ સવારના સમયે ગાંઠિયા જલેબીની સાથે મગની દાળની કચોરીનો પણ સ્વાદ માણે છે. અલગ પ્રકારની વાનગી મહિલાઓ બનાવતી હોય છે, તો ફરસાણના વેપારી પણ ગ્રાહકોને આકર્ષવા અને તેમનો સારો ટેસ્ટ આપવા માટે અવનવી વાનગી બનાવતા હોય છે. મગની દાળનો શીરો પણ મજેદાર હોય છે, તો મગની દાળની કચોરીનો સ્વાદ પણ એટલો જ ટેસ્ટી હોય છે.